તો આ તરફ રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ છે। મહાનગરપાલિકામાં ઈવીએમ રવાના કરવામાં આવ્યા। જિલ્લા પંચાયત માટે ચૂંટણી તંત્ર સજ્જ થયું છે। તાલુકા પંચાયતના ઈવીએમ મોકલવાની કામગીરી પણ શરૂ થઈ છે। મતદાન મથકો સુધી સામગ્રી પહોંચાડવાની તૈયારીઓ થઈ રહી છે। ચૂંટણી સ્ટાફ દ્વારા ઈવીએમની સઘન ચકાસણી કરવામાં આવી તો રાજકોટ જિલ્લાની તમામ બેઠકો પર તૈયારીઓ થઈ રહી છે। વહીવટીતંત્ર દ્વારા અંતિમ ઓપ આપવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ રવાના કરાયા છે। મતદાન મથકે પહોંચવા કર્મચારીઓ હવે સજ્જ થયા છે। રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ જિલ્લા પંચાયત અને રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતના મતદાન છે તે આવતીકાલે થવાનું છે ને તેની જ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। મતદાન મથક સુધી ઈવીએમ અને જે મત કુટીર છે તે રવાના થઈ રહ્યા છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે 11 તાલુકા પંચાયત છે। રાજકોટ તાલુકાની જો વાત કરીએ તો 22 જેટલી બેઠકો છે ત્યાં ઈવીએમ છે તે રવાના થઈ રહ્યા છે। જો વાત કરીએ રાજકોટ શહેર અને જિલ્લાની 11 તાલુકા પંચાયતની તો 1189 બૂથ છે, સાથે 9,56,522 મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। સાથે રાજકોટની બાજુમાં આવેલ ગોંડલ નગરપાલિકા છે જેમાં 86 બૂથ છે તેમાં 81,471 મતદારો છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ છે તે કરવાના છે। સાથે રાજકોટ મહાનગરપાલિકાની જો વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની અંદર 1048 બૂથો છે તે તૈયાર કરવામાં આવી છે। સાથે મતદારોની જો વાત કરીએ તો 9,85,952 મતદારો છે તે મતાધિકારનો ઉપયોગ કરવાના છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે ઉનાળાની ગરમી છે, આકરો તાપ છે તે રહેવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે। 43 ડિગ્રી સુધીના તાપમાનની અંદર પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ રાખવામાં આવી છે। છાયડાની તૈયારીઓ રાખવામાં આવી છે, સાથે પાણી સહિતની તમામ વ્યવસ્થા છે તે બૂથ ઉપર રાખવામાં આવી છે। એટલે કહી શકાય કે મતદાનની કરવા માટે આવતીકાલે શરૂ થવાનું છે। 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું છે તે પહેલા જ ઈવીએમ છે તે હાલ મતકુટી સુધી રવાના થયા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।